છ વેદાંગ જે છે એમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ અને નિરુક્ત આટલી વાત થઈ. છંદસ, છંદ શાસ્ત્ર સંસ્કૃતમાં છંદસ કહેવાય છે. એટલે છંદ શાસ્ત્ર જે છે બધા ઋગ્વેદના બધા મંત્રો છંદોબદ્ધ છે, નિયત પાદ અક્ષર યોજના વાળા છે. એટલે ઋગ્વેદના જે મંત્રો છે, ઋક મંત્રો, ઋચાઓ, એ બધા એના ઋગ્વેદમાં 7 છંદ આવેલા છે. છંદ શાસ્ત્ર જે છે પદ્ય નિયમ બોધક શાસ્ત્ર. પદ્ય પ્રોઝ સેક્શન ના જેટલા પણ બધા નિયમો હોય છે એનો બોધ કરાવનારું આ છંદ શાસ્ત્ર છે. ઋગ્વેદમાં 7 આ વૈદિક છંદ પ્રસિદ્ધ છે. गायत्री, उष्णिक, अनुष्टुप, बृहति, पंक्ति, त्रिष्टुप और जगती. 7 गायत्री, उष्णिक, अनुष्टुप, बृहति, पंक्ति, त्रिष्टुप અને જગતી. આ પ્રમાણે 7 છંદ છે. વેદ મંત્રોને જે તે છંદમાં ગાવાના હોય છે. ભૂર્ભુવ સ્વઃ ગાયત્રી છંદ છે તો ઓમ એવી રીતે એ વેદના મંત્રો ગાતા ગાતા નથી બોલવાના. વેદના મંત્રો છંદોબદ્ધ, રૂપ મંત્રો આ બધા જે છે એ છંદ છે, જે છંદમાં રચાયા છે એ છંદ પ્રમાણે એને ગાવાના છે. આપણી પોતાની મનસુફીથી ગાવાના નથી. છંદસ શાસ્ત્રની રચના કોણે કરી? વેદાંગ જે છે બધા કોઈક આચાર્યો રચિત છે. પિંગલ આચાર્યએ છંદ શાસ્ત્રની રચના કરી છે. એ છંદ શાસ્ત્ર આ પ્રમાણે છે. પછી જ્યોતિષ, સૂર્ય વિરચિત, ભગવાન વિવસ્વાન એટલે સૂર્ય ભગવાને જ એની રચના કરેલી છે. વૈદિક કર્મોના અંગભૂત જે કાળ છે, નક્ષત્ર, અમુક નક્ષત્રમાં, અમુક કાળે, અમુક મુહૂર્તમાં આ જે બધા વૈદિક કર્મો કરવાના હોય. આહુતિ આપવાનો જે સમય છે, દર્શ માસ, પૌર્ણ માસ, યાગ, બધા જ પ્રકારના વૈદિક જે યજ્ઞ યાગ કર્મો છે એમાં કયા સમયે કેવી આહુતિ આપવાની એ સમયના જ્ઞાન માટે આ જ્યોતિષ શાસ્ત્રની રચના થઈ છે. એટલે ઉપયોગી છે આ જ્યોતિષ શાસ્ત્ર. સંવત્સર, ઋતુ, માસ, પક્ષ, તિથિ અને કાળ આ બધા વિશેષની ગણતરી માટે એ ઉપયોગી છે. કાળ વિધિ અને નક્ષત્ર વિધિ આપણે આના પરથી જાણી શકીએ છીએ. છ વેદાંગ જે છે આ પ્રમાણે એની વાત થઈ છે. એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદસ અને જ્યોતિષ આ પ્રમાણે વેદાંગ છે. 4 વેદ, 6 वेदांग. ये छंदस में हम लोग गायत्री, उष्णिक, अनुष्टुप, महत, बृहति, पंक्ति, त्रिष्टुप बोलते हैं. जगती को इतना इम्पोर्टेंस नहीं देते हैं. सप्त छंदस તો 7 છંદ જ. મહતી મેન એટલે મહતીના બદલે કદાચ જગતી હશે. ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતી. તો જગતી એ જ મહતી હશે. તો ઉપજાતિ છંદ ને એ બધા નહીં? વૈદિક ની જે વાત છે. ઋચાઓ, ઋક મંત્રો આ 7 છંદમાં છે. ઉપજાતિ બધા ગુજરાતીમાં છે. છંદ, અલંકાર સંસ્કૃતમાં છે. સંસ્કૃતમાં નહીં હોય કદાચ. આ વિવેક ચૂડામણીના લગભગ બધા શ્લોકો ઉપજાતિ છંદમાં જ છે. લગભગ મોટા ભાગના છંદો ઉપજાતિ જ છે. સ્તોત્ર બી બધા ગઈએ એમાં આવતા હોય છે. ઉપજાતિ છંદ છે. ઉપજાતિ છંદ ઈઝી છે.
ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। વીસમો શ્લોક જે છે કઠોપનિષદ પ્રથમ અધ્યાય દ્વિતીય વલ્લી એનો 20મો શ્લોક. અણોરણીયાન મહદો મહીયાન આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ તમક્રતુઃ પશ્યતિ વીત શોકઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. બીજો પાઠભેદ પણ ધાતુ પ્રસાદાત એક જ શબ્દ પંચમી વિભક્તિ રામાતની જેમ લઈએ તો એ પ્રમાણે છે, અને બીજું ધાતુહુ પ્રસાદાત ધાતાના પ્રસાદને લીધે એ પ્રમાણે ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ એમ બે પ્રકારના પાઠ મળે છે. અણોહો અણિયાન આ જે છે અને મહતો મહિયાન આમ ઉપાધિના સંદર્ભમાં આત્મતત્વનું આ વિરુદ્ધાર્થ ધર્મો વડે પ્રતિપાદન જ્યારે થાય ત્યારે સમજવાનું કે એને ઉપાધિથી અસંસ્પૃષ્ટ ઓળખાવો એ પ્રયોજન છે. એના નિરુપાધિક સ્વરૂપનું વર્ણન કરવું હોય તો નિરુપાધિક સ્વરૂપનું વર્ણન કરવું હોય તો કઈ રીતે થાય? નિર્વિશેષ નિષેધ દ્વારા નિર્વિશેષ નિર્વિકાર અતદ્વ્યાવૃત્તિ. હા, નિરુપાધિક સ્વરૂપ નિર્વિશેષ સ્વરૂપ તો કેવળ હું જ છે, હું સ્વરૂપે જ એને ઉપલક્ષિત કરવો પડે. એટલે ઉપાધિના સંદર્ભમાં એનું નિરૂપણ થાય છે. એ જ બતાવે છે કે ઉપાધિથી એ અસંસ્પૃષ્ટ છે, ઉપાધિ સાથે સંબંધિત નથી. ઉપાધિ સાથે કોઈ પ્રકારે આત્મતત્વનો હુંનો કોઈ પ્રકારે સંબંધ થયો નથી, જોડાયો નથી. ઉપાધિ એના પર અધ્યારોપિત છે, ઉપાધિ આત્મા પર અધ્યારોપિત છે એવું જણાવવા માટે અણોહો અણિયાન મહદો મહિયાન કીધું છે. આ વખતે દિવાળી બેસતા વર્ષના આશીર્વચન હતા જે પૂજ્ય સ્વામીજીના, ના દશેરા વિદ્યારંભ વખતે સ્વામીજીએ કીધું હતું કે પરમાત્મા સંતમાં પણ રહેલો છે અને શૈતાનમાં પણ રહેલો છે. તો સંતમાં રહેલો હોય ને શૈતાન સમાન રીતે રહેલો છે. સંત મહાપુરુષમાં જ્ઞાની મહાત્મામાં રહેલો છે અને શૈતાન અત્યંત આવી રીતે અધર્માચરણ પાપકૃતમ પાપિષ્ઠ હોય ને એમાં પણ એટલો જ રહેલો છે. આવું ક્યારે હોઈ શકે? એ માત્ર સાક્ષી રૂપે રહેલો છે. એટલે બંને સંતપણું અને શૈતાનપણું એ સાચું ના હોય ને ત્યારે જ એ બંનેમાં સમાન રીતે રહેલો હોય. એ ખાસ સમજવાનું, સંતપણું અને શૈતાનપણું સાચું નથી. એ આત્મતત્વ પર અધ્યારોપિત છે, પરમાત્મા પર અધ્યારોપિત છે. એટલે વેશ સૂક્ષ્મ થી સૂક્ષ્મ જે મહાન થી મહાન જેવું કહેવાનું પ્રયોજન શું છે? સૂક્ષ્મ રૂપી વેશમાં એ વ્યાપ્ત છે, મહાન રૂપી વેશમાં પણ એ વ્યાપ્ત છે. સૂક્ષ્મ અને મહાન આ બંને વેશ છે, એ સમજવાનું છે, જેનો અધ્યારોપ આત્મતત્વ પરમાત્મા તત્વ પર થાય છે. સૂક્ષ્મ ઉપાધિમાં પણ વ્યાપ્ત છે સમાન રીતે, અને મહત્તમ ઉપાધિમાં પણ વ્યાપ્ત છે ને માટે એ ઉપાધિથી અતીત છે. અતીત કઈ વસ્તુ હોય? અધિષ્ઠાન જે હોય ને એ જ અતીત હોઈ શકે છે. રજ્જુ સર્પમાં, ભૂછિદ્રમાં, દંડમાં, પાણીના રેલામાં બધામાં સમાન રીતે વ્યાપ્ત છે.
કારણ કે એ અધિષ્ઠાનતયા પ્રવર્તમાન છે, અધિષ્ઠાન રીતે રહેલું છે. વીજળી હીટરમાં પણ રહેલી છે અને એસીમાં પણ રહેલી છે. ગરમી હીટરમાં ગરમી સ્વરૂપે રહેલી છે અને એસીમાં ઠંડક સ્વરૂપે રહેલી છે. છતાં એ એસી અને હીટર બંને ઉપાધિથી અતીત છે, એ સમજવાનું છે. સમાન રીતે વ્યાપ્ત ક્યારે હોય? બંને વિરુદ્ધ, એક ઠંડી આપનારું છે, એક ઠંડક આપનારું છે, એક ગરમી આપનારું છે. બંનેમાં સમાન રીતે કઈ રીતે વ્યાપ્ત હોય? બંનેથી અતીત હોય, બંનેથી નિર્વિશેષ હોય, બંનેથી નિરુપાધિક હોય પોતે, ત્યારે એ સમાન રીતે વ્યાપ્ત હોઈ શકે. પછી બીજું જે દ્વિતીય ચરણ છે, આત્માસ્ય જંતોઃ નિહિતો ગુહાયામ. અસ્ય જંતોઃ ગુહાયામ નિહિતઃ આત્મા. આ જંતુ એટલે જે જીવ છે, જીવો છે, જન્મેલા જે છે, એના ગુહાયામ નિહિતઃ, ગુહામાં, બુદ્ધિરૂપી ગુફામાં, હૃદયરૂપી ગુફામાં આ આત્મા નિહિતઃ રહેલો છે. તો બુદ્ધિમાં કઈ રીતે આત્મા રહેલો છે? અંતરા પ્રત્યેગાત્મતયા રહેલો છે. જે અણુથી અણુ છે, એટલે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતમ છે, મહાનથી પણ મહાન છે. એટલે જાણે કે આમ પરોક્ષ બ્રહ્મ અધિષ્ઠાન રૂપે પ્રથમ ચરણનું નિરૂપણ થયું. ઉપાધિનું જે અધિષ્ઠાન છે, બધા અધ્યારોપિત ઉપાધિનું જે અધિષ્ઠાન છે, અધિષ્ઠાન સ્વરૂપે પ્રથમ ચરણમાં નિરૂપણ થયું આત્મતત્વનું. હા, આત્મ અધિષ્ઠાન છે, બ્રહ્મ અધિષ્ઠાન છે. આમ અધિષ્ઠાન કહીને જાણે કે પરોક્ષત્વ સૂચિત થાય છે કે હા, બ્રહ્મ આત્મા અધિષ્ઠાન શું છે? સબસ્ટ્રેટમ છે. આમ એટલે જાણે કે મારાથી જુદો છે. આપણને એવું લાગે કે જરાક આમ અતીત છે. અતીત ને અધિષ્ઠાન ને આ બધા શબ્દોથી આપણને જરા ડર લાગે કે હા ભાઈ, હશે આપણા માટે તો એ શક્ય નથી વગેરે. તો જે અતીત છે, ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી છે, તેનું પ્રથમ ચરણમાં નિરૂપણ થયું. એ જ ઇમેનન્ટ મારા જીવનમાં હું રૂપે વ્યાપ્ત છે, એવું કહેવા માટે દ્વિતીય ચરણ કીધું છે. અસ્ય જંતોઃ નિહિતો ગુહાયામ. એ પરમાત્મા જે અધિષ્ઠાન છે ને, એ હૃદય ગુફામાં ઉપલબ્ધ છે. હવે જ્યારે પણ આપણા શાસ્ત્રોમાં હૃદયની વાત આવે ને, હૃદય ગુફાની વાત આવે ત્યારે એને મહાવાક્ય સમજી લેવાનું. એટલે આ મહાવાક્ય છે તત્વમસી, કે હૃદયમાં ઉપલબ્ધ છે. આવા પરમાત્માની હૃદયમાં હું રૂપે અપરોક્ષતયા પ્રત્યેગાત્મતયા ઉપલબ્ધિ થઈ રહી છે. તો હૃદયમાં કઈ રીતે અનુભવાય છે આપણને આત્મા? રૂપે અનુભવાય છે. જો આ હું રૂપે આપણને પરમાત્માનો અનુભવ થાય છે ને, એ તો આપણે જ્ઞાન આટલા શ્રવણથી આપણે કહી શકીએ છીએ. હૃદયમાંથી અભિવ્યક્ત થાય છે. એટલે પરમાત્માએ હૃદયમાં હું રૂપે અવતાર લીધેલો છે. નારાયણ ભગવાન જે છે એ શેષ શૈયા પર સૂતેલા છે. શેષ શૈયા ઉપર સૂતેલા ક્ષીર સાગરમાં રહેલા નારાયણ ભગવાન આપણા માટે કઈ કામના નથી. એ સૂતેલા હોય અને અસુરો આપણા ઉપર, પૃથ્વી જીવો ઉપર ત્રાસ ગુજારતા રહે, એમની ઊંઘ જરાય ઉડે નહીં. એ પક્ષપાતી બને ને જ્યારે નારાયણ ભગવાન પૃથ્વી પર અવતાર લે રામ કૃષ્ણ વગેરે રૂપે, ત્યારે એ જીવોનું દુઃખ દૂર કરે. એટલે જે શેષ શૈયા ઉપર સૂતેલા છે નારાયણ ભગવાન, એને જાણે કે વેદાંતની પરિભાષામાં સ્વામીજી સમજાવે છે કે પારમાર્થિક સત્તામાં આ અધિષ્ઠાન જે છે એ છે. હવે અધિષ્ઠાનને કરવાના શું જો મને દુઃખ પડતું હોય તો? આપણને કેવો ભગવાન જોઈએ છે? ભાઈ મારા જીવનમાં આવીને મને અનુકૂળ બને, મને પક્ષપાતી બને, મારું દુઃખ દૂર થાય એવો ભગવાન જોઈએ છે મને. સર્વવ્યાપક, સર્વથી અતીત, સર્વ અધિષ્ઠાન. કરવાનું શું એ પરમાત્માને? એટલે મારા માટે કઈ કામના નથી એવું પરમાત્માનું સ્વરૂપ. મારા માટે ઇમેનન્ટ એટલે કે મારા માટે પ્રત્યક્ષ કઈ રીતે બને? આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ. હૃદયમાં જ્યારે તેની ઉપલબ્ધિ થાય ત્યારે એ કામનું છે મારા માટે. પક્ષપાતી બને હૃદયમાં પ્રવેશ એટલા માટે જ શ્રુતિમાં બતાવેલો છે. બધા ઉપનિષદોમાં જગતનું સર્જન બતાવ્યું. મોટો સૃષ્ટિનો અધ્યારોપનું બહુ લાંબુ વર્ણન આવે ને પછી એકાદ વાક્યમાં આવું કહી દે
એ પરમાત્માએ હૃદયમાં પ્રવેશ કરેલો છે. શેના માટે કર્યો? અવતાર ધારણ કરે ને ત્યારે જીવોનું દુઃખ દૂર કરે. તો હૃદયમાં પ્રવેશ્યો કેમ પરમાત્મા? એની ઉપલબ્ધિ અહીંયા હૃદયમાં થઈ શકે છે એ જ્ઞાન કરાવવા માટે એને હૃદયમાં પ્રવેશ કરેલો છે. કે જે સર્વથી અતીત છે, બધા નામરૂપના અધ્યારોપ વાળો જે છે એ નામરૂપના વેશ વગરનો એને હૃદયમાં ઓળખી શકાશે માટે એને હૃદયમાં પ્રવેશ કરેલો છે. મારે મારું મુખ જોવું હોય, આ મારું મુખ એટલે હું અને મારું મુખ એવી જાણે કે આપણા વ્યવહારિક દ્રષ્ટાંત છે, એવી કોઈ બે જુદી વસ્તુ નથી. મારે મારું મુખ જોવું છે તો મારે ક્યાં જોવું પડશે? દર્પણમાં, અરીસામાં જોવું પડશે. દર્પણ વગર હું મારું મુખ જોઈ ના શકું. બરોબર? એટલે મારે મારું મુખ જોવાની ઈચ્છા થઈ છે આજે જરાક. હા, શું છે? મારે જોવું છે મારું મુખ, તો દર્પણ વગર નહીં દેખાય. એવી રીતે પરમાત્માને ઈચ્છા થઈ કે હું કેવો લાગુ છું. પરમાત્માને પણ ઈચ્છા થઈ કે મારું સ્વરૂપ કેવું છે. બધા શ્રુતિ ને બધા તો કહે છે કે અત્યંત સુંદર છે, શ્યામ સુંદર, આમ એટલે એના રૂપનું વર્ણન શ્રુતિમાં તો કરેલું છે. પણ શ્રુતિએ વર્ણવેલો જેવો છે એવો હું છું ખરેખર? પરમાત્માએ અરીસાની શોધ કરી. એટલે પરમાત્મા પોતાને જોવા માંગે છે હું કેવો લાગુ છું. તેના માટે અરીસો શું છે? આ હૃદય જે છે ને આપણું, એ પરમાત્માનો અરીસો છે. આપણું હૃદય ચોખ્ખું હશે ને તો પરમાત્મા જેવો છે ને એવો એને જોઈ શકશે. અને એટલા માટે પરમાત્માએ પ્રવેશ કરેલો છે. મને પરમાત્માની જગ્યાએ આપણે હું જ સમજવાનું છે. મારે મારું દર્શન કરવું હોય ને, હૃદયમાં જેવો છું ને એવો હું હકીકતમાં વર્તમાન સ્વરૂપે હોઈશ. અને એટલા માટે હૃદયને અંતઃકરણ શુદ્ધિ રૂપી સાધના આટલી બધી મહત્વની છે વેદાંતમાં. કારણ કે હૃદયમાં જેની ઉપલબ્ધિ થઈ રહી છે ને એ અધિષ્ઠાન પરમાત્મા છે. એની પ્રત્યેગાત્મ સ્વરૂપે ઉપલબ્ધિ થઈ રહી છે. ઉપલબ્ધિ થઈ રહી છે એટલે શું કે મને કઈ રીતે જણાય છે, મને પરમાત્મા કઈ રીતે જણાય છે? તો હું રૂપે જણાય છે તો શાસ્ત્ર કહે છે. અત્યારે મને પરમાત્મા કઈ રીતે જણાય છે? એટલે પરમાત્મા કઈ રીતે જણાય છે એટલે શું સમજવાનું? નારાયણ ભગવાન જે રામકૃષ્ણ રૂપે પૃથ્વી પર અવતર્યા છે, તો એ અવતરેલા પરમાત્મા મારા હૃદયમાં જેનું અવતરણ થયું છે એ પરમાત્મા મને અત્યારે કેવો જણાય છે? તો હું અત્યારે બોલી રહ્યો છું તો વક્તા રૂપે પરમાત્માનો અવતાર છે. પરમાત્માનો આધ્યાત્મિક અવતાર શું છે? દ્રષ્ટા, શ્રોતા, મંતા, વક્તા, વિજ્ઞાતા, આ રૂપે પરમાત્મા જણાઈ રહ્યો છે. એટલે પરમાત્માને હૃદયમાં શોધવો કઈ રીતે? ચલો આપણે હૃદયમાં જઈએ. હૃદયમાં પરમાત્માને નામ રૂપ વેશ વિનાનો ઓળખી લઈએ. પણ હૃદયમાં એ ઉપલબ્ધ કઈ રીતે થઈ રહ્યો છે? દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, ભોગતા. તો એ ભોગતાનું અન્વેષણ કરીશું, ભોગતાના સ્વરૂપનું અન્વેષણ કરીશું ને તો પરમાત્મા વેશ વિનાનું ઓળખી શકાશે. બધી ઉપાધિથી મુક્ત સ્વરૂપે એ હૃદયમાં જ ઉપલબ્ધ છે. એટલે ભોગતાનું, દ્રષ્ટાનું જોવા બોલવાની ક્રિયા થઈ રહી છે ત્યારે એ વક્તા સ્વરૂપે અવતર્યો છે. જેમ નારાયણ રામકૃષ્ણ રૂપે અવતરેલા છે ને એવી રીતે વક્તા રૂપે એનો આધ્યાત્મિક અવતાર છે. તો એ વક્તાના સ્વરૂપનું અન્વેષણ કરો. એ કૃષ્ણ રૂપે જે અહીંયા જણાઈ રહ્યા છે ને એ કૃષ્ણ હકીકતમાં સાક્ષાત પરમાત્મા છે એવો પછી ઉપદેશ આપે છે. આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ. જંતુ જીવની હૃદય ગુફામાં જે પ્રવર્તમાન જે ઉપલબ્ધ છે એ આત્મા છે, પરમાત્મા છે, એવી પછી ઓળખાણ આપે છે. એના માટે આપણે શું કરવું પડે? હૃદય શુદ્ધ કરવું પડે. એ આપણી સાધના છે. તો એ ત્રીજા ચરણમાં કીધું તમ અક્રતુ પશ્યતિ. અક્રતુ એને જોઈ શકે છે. હૃદયમાં પરમાત્માને કોણ એના વાસ્તવિક સ્વરૂપે ઓળખી શકે છે? દ્રષ્ટાના સ્વરૂપે, દ્રષ્ટાની દ્રષ્ટિ, અલુપ્ત દ્રષ્ટિ સ્વરૂપે કોણ ઓળખી શકે છે? અક્રતુ પશ્યતિ. અક્રતુ શબ્દ પણ ખૂબ જ મહત્વનો છે આ શ્લોકમાં. અક્રતુ પશ્યતિ. પછી કઈ રીતે જુએ? ચલો, કોણ જોઈ શકે છે એ કીધું. અક્રતુ પશ્યતિ. કેવી રીતે જુએ છે? કઈ સાધના તો કરવી પડે. એટલે એનું સાધન શું? જોવાનું સાધન શું? તો ધાતુ પ્રસાદા પશ્યતિ. ધાતુ પ્રસાદાત એટલે અહીંયા આપણે
અંતઃકરણ શુદ્ધિ સમજવાની છે. ધાતુ એટલે જે ઇન્દ્રિયો વગેરેને જે ધારણ કરે છે એ અંતઃકરણ. એના અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની પ્રસન્નતા પૂર્વક, અંતઃકરણની પ્રસન્નતા, શુદ્ધિ, નિર્મળતા, આના એ સાધન વડે એ જુએ છે. એ શું જુએ છે? હું અક્રતુ પણ થઈ જવું, એટલે કે શું જુએ છે? અક્રતુ જે છે નિષ્કામ સાધક, એ આત્મનઃ મહિમાનમ પશ્યતિ. આત્માનો જે વાસ્તવિક સ્વરૂપનો મહિમા છે, બ્રહ્મ સ્વરૂપ, અદ્વિતીય, અલુપ્ત દૃષ્ટિ સ્વરૂપ વગેરે જે અત્યારે ચાલી રહી છે ચર્ચા, એ રૂપે આ હૃદયમાં એને જુએ છે. સ્વરૂપતયા એ જુએ છે. અને પછી જોવાનું ફળ શું એને મળે છે? તો કે વીત શોક. એ શોકથી, સંસારથી, સંસાર ધર્મોથી અત્યંત મુક્ત થઈ જાય છે. વીત શોક વિગત શોક, શોકથી મુક્ત થઈ જાય છે. આ પ્રમાણે આખા શ્લોકનો અન્વય છે. હવે અક્રતુ શબ્દ ખૂબ જ મહત્વનો છે, એ જોઈએ. ક્રતુ એટલે કામ કે સંકલ્પ. તો સંકલ્પ માંથી આપણને કામના જન્મે છે. સંકલ્પ વગરના હોઈએ ને, કોઈ પ્રકારનો સંકલ્પ ના હોય આપણામાં, તો કોઈ ઈચ્છા ના હોય, તો ઈચ્છા અક્રતુ પશ્યતિ. આવા પરમાત્માને અક્રતુ સાધક, નિષ્કામ સાધક જોઈ શકે છે. તો નિષ્કામ સાધક કેમ જોઈ શકે છે? જ્યારે કોઈ પણ સંકલ્પ ના હોય, કોઈ ઈચ્છા ના હોય આપણામાં, ત્યારે આપણું મન સ્વાભાવિક રીતે પ્રસન્ન હોય. જ્યારે કોઈ જ ઈચ્છા નથી, સવારે ઉઠ્યા છીએ, અત્યારે થોડું સાત્વિક વાતાવરણ છે, અથવા તો પૂજા કે પ્રવચન હોય, ત્યારે આપણામાં કોઈ ઈચ્છા હોતી નથી. પ્રવચન સાંભળતા હોઈએ, શ્રવણ ચાલુ હોય ત્યારે કોઈ ઈચ્છા હોતી નથી. ઈચ્છા વગરના જ્યારે હોઈએ છીએ આપણે, ત્યારે સ્વાભાવિક રીતે આત્મનિષ્ઠ હોઈએ છીએ. એટલે સ્વભાવ શું છે? ઈચ્છા આગંતુક છે, સંકલ્પ આગંતુક છે, એના લીધે બહિર્મુખી થઈ જઈએ છીએ. કામ કે સંકલ્પ જન્મે એટલે બહિર્મુખી થઈએ છીએ. બહાર આમ તેમ, હા આજે ઓલું જોવું છે, આજે આ સાંભળવું છે, આજે આ ખાવું છે. એટલે ઈચ્છા જ બહિર્મુખી બનાવે છે આપણને. ઈચ્છા કે સંકલ્પ કામ ના હોય ને, ત્યારે અંતર્મુખ આત્મનિષ્ઠ જ રહીએ છીએ. તો એ અક્રતુ પશ્યતિ. નિષ્કામ સાધક આત્માને જોઈ શકે છે. તો નિષ્કામ હોય જ્યારે, નિષ્કામ બનવાનું છે, એટલે નિષ્કામ રહેવાનું છે, બનીને રહેવાનું છે. એટલે અક્રતુ કામનાના ત્યાગ પૂર્વક, સંકલ્પના ત્યાગ પૂર્વક. સંકલ્પનો ત્યાગ ક્યારે થાય? કામ કે સંકલ્પનો ત્યાગ ક્યારે થાય? અનાત્મા કે વિષયો, જે કંઈ પણ અનાત્મ વિષયો છે, અથવા તો અનાત્મા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આમાં ઈચ્છા સ્વાભાવિક રીતે જ રહેલી છે. કારણ કે અપૂર્ણ છે પોતે. અપૂર્ણતામાં જ, અપૂર્ણતાની લાગણીથી જ ઈચ્છા જન્મે છે. આપણને એમ લાગે છે કે આ શરીરને આજે લાડુ ખાવાની ઈચ્છા થઈ, આ મનને આજે લાડુ ખાવાની ઈચ્છા થઈ. તો કેમ થઈ? કારણ કે અપૂર્ણતાનું ભાન જે છે ને, એને ભૂલવા માટે મન લાડુની ઈચ્છા કરે છે. તો અપૂર્ણતા કેમ મનને લાગે છે? કારણ કે એને પોતાના સાચા સ્વરૂપની ઓળખ નથી, માટે એને અપૂર્ણતા ભાસે છે, અને એનાથી એ છૂટવાનો પ્રયત્ન કરે છે. એટલે દેહ, ઇન્દ્રિય, મનોબુદ્ધિને અનુકૂળ કે પ્રસન્ન બનાવવાની ઈચ્છા અનાત્મામાં જ હોય. અનાત્માની જ ઈચ્છા થાય. ઈચ્છા અનાત્મામાં જ રહેલી છે, અને અનાત્મ વિષયક જ ઈચ્છા થાય. ઈચ્છા શબ્દ છે ને, મને અનાત્મા પોતે અપૂર્ણ છે, અધૂરો છે. એ ક્યારેય શાંત કે નિરાત અનુભવી શકતો નથી. અનાત્મા એટલે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એ પોતે જ અપૂર્ણ છે, અધૂરો છે. માટે દેહને જ્યાં સુધી, દેહાદિ સંગાતને જ્યાં સુધી હું માનીશ, અથવા તો હું નો નિર્ણય દેહાદિ સંગાત રૂપી ઉપાધિના આધારે કરીશ, ત્યાં સુધી હુંમાં પણ ઈચ્છા રહેવાની જ છે. એટલે ગયા ક્લાસમાં મેં જે મિથ્યાત્વ નિશ્ચયની વાત કરી હતી, અનાત્માનો નિષેધ કો, અનાત્માનો અપવાદ કો, અનાત્મામાંથી તાદાત્મ્યને સંકેલી લેવું કો, આ બધા જે શબ્દો હતા, એનો અર્થ શું હતો? અનાત્માનો નિષેધ કો, હું પૂર્ણ સ્વરૂપે
મારે અનાત્મામાંથી તાદાત્મ્યને સંકેલી લેવું છે. અનાત્મામાંથી અભિમાન જે છે, હું બુદ્ધિ છે, અનાત્મામાં આત્મબુદ્ધિ છે, એનો બાદ કરવો છે, અપવાદ કરવો છે, નિષેધ કરવો છે, પાછી ખેંચી લેવી છે, અનાત્માની સભાનતા ના રહે એવું કરવું છે. તો મારે શું કરવું પડે? ભરતભાઈ, તમે જવાબ આપ્યો તો અનાત્માનો હેલો, હા, અનાત્મામાંથી તાદાત્મ્ય પાછું ખેંચી લેવું છે. અનાત્માનો અપવાદ કરવો છે, બાદ કરવો છે, નિષેધ કરવો છે. તો શું કરવાનું? ઉપાદાન મારા જોવું. સ્વરૂપનું જ્ઞાન મળે મને. આત્માની તો ઓળખ. છે જ ને. અત્યારે આપણે આટલું શ્રવણ કરેલું જ છે, વર્ષોથી શ્રવણ કરીએ છીએ. આત્મા, પરમાત્મા, બ્રહ્મ કેવું છે ને આપણને ખબર જ છે. છતાં અનાત્મામાંથી તાદાત્મ્ય કેમ છૂટતું નથી? અજ્ઞાન. જો અનાત્મામાંથી તાદાત્મ્ય સંકેલવું, અધિષ્ઠાન તરફ જોઈએ તો નહીં. એટલે તાદાત્મ્ય સંકેલવું કે બાદ કરવો, અપવાદ કરવો, અને આ બધા શબ્દોનો અર્થ કીધું તો એમાં સલામતી શોધીએ છીએ. હજી આપણે સલામતીનો ભ્રમ છે. અનાત્માની પ્રત્યેક ઓળખાણ માં મારી સલામતી મને દેખાય છે, મારા સુખ મને દેખાય છે. એટલે એનો મિથ્યાત્વ નિશ્ચય થતો નથી. આપણે પ્રવચનમાં જઈએ છીએ, હોલમાં, આપણા આશ્રમમાં સત્સંગ હોલમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે કંઈક અત્યંત ચળકતી વસ્તુ આપણને દેખાય. પણ હવે સ્વામીજી આમ બસ એન્ટર થઈ ગયા હતા અને ખુરશી ઉપર બેસી ગયા હતા, એટલે આપણે જેમ તેમ ચલો દોડીને બેસી ગયા ક્લાસમાં. પણ આમ મગજમાં ખ્યાલ હતો કંઈક ચળકતી વસ્તુ હતી. એટલે આખા ક્લાસમાં ધ્યાન કે જલ્દી પૂર્ણમોદ થાય અને હું બહાર જઈને એ ચળકતી વસ્તુ લઈ લઉં. આવું ક્યારે થાય? ચળકતી વસ્તુમાં આસક્તિ જે હતી, મહત્વ બુદ્ધિ હતી. એ મને મળશે તો હું સુખી થઈ જઈશ, એ મને મળશે તો હું સલામતી અનુભવીશ. આ કામના, ઈચ્છા, સંકલ્પ બધું જન્મે છે કેમ? એ મને સુખી કરશે, એ મને મહત્વનો બનાવશે. એમાં હું મારી સલામતી શોધું છું અથવા જોઉં છું. માટે મિથ્યા નથી થતી મારા માટે. એટલે સલામતી ક્યાં છે? હકીકતમાં સલામતી ક્યાં રહેલી છે? સલામતી અંદર રહેલી છે. સ્વરૂપમાં, આત્મામાં, હુંમાં નહીં. જો મારે સલામતીની શોધ કરવી છે કે સલામત શું છે, આ બધી ચર્ચા થઈ ગઈ છે. નિત્ય અનિત્યની વાત છે ના, મારે અત્યારે સલામતી શોધવી છે. આ જગતમાં મારે સલામતી શોધવી. સલામતી એટલે નિરાત. જેમ ઓલો નાનો બાળક હોય, એ માતાના ખોળામાં કેટલી નિરાત અનુભવતો હોય, વિશ્વસનીયતા કે બસ આ માં છે ને મને બધા વિઘ્નોથી કે ગમે ત્યાંથી મને સાચવી લે. એને સલામતી કહેવાય. હવે આવી સલામતી આપણે આપણા ધન સંપત્તિથી માંડીને આ દેહમાં, આ દેહની ઓળખાણમાં, વિષયોમાંથી બહારની બધામાં છે એવું માનીએ છીએ આપણે. તો સલામતી એમાં જ દેખાય છે, પણ સલામતી ક્યાં રહેલી છે ને એનો રોજ અનુભવ થાય છે. તમારે ઉઠીએ ત્યારે નહીં, સુષુપ્તિમાં સલામતી અનુભવાય જેવું કઈ રીતે કહી શકાય? કારણ કે હું વિષયોથી પર હોઉં છું. ત્યાં ઇન્દ્રિયો સલામતી ક્યાં રહેલી છે ને એ શોધીએ છીએ આપણે. ચલો, સુષુપ્તિમાં જવાબ સાચો છે, પણ એટલે કઈ રીતે? હાઉ ટુ રેકોગ્નાઇઝ ઇટ that I am very safe in સુષુપ્તિ? કારણ કે આનંદ સ્વરૂપમાં હું હોઉં છું. સુષુપ્તિમાં કશું જ ન હોવા છતાં મને આનંદ મળે છે, મને સુખ મળે છે, એવો ખ્યાલ આવે છે મને. હા, બહુ નજીક છો, બહુ જ સરસ. મારા સ્વરૂપમાં મળે. સ્વરૂપમાં
આપણને ખબર નથી ને કે સુષુપ્તિમાં સ્વરૂપ હતું માં. હા, જાગૃતમાં સ્વપ્ન કે જાગૃત વસ્તુમાં વિષયોની ઇન્દ્રિયોના બુદ્ધિ અને મન વગર પણ મને આનંદ મળે છે, એનો અહેસાસ છે. નહીં, સલામતી આપણે સુષુપ્તિમાં આપણે અનુભવીએ જે મળી જાય છે સલામતી, સાચી સલામતી. આપણને એવું લાગે છે કે હું મારી આજુબાજુ વિશેષતાઓ વધારીશ, થોડીક વિશેષતાઓ આ દેહની, આમ થોડોક બોડી વધારીશ, થોડું આ વધારીશ, મારી વાણીને સંગીતમય બનાવું, બધી વિશેષતાઓ ઉમેરીને હું સલામતી શોધી રહ્યો છું જાગ્રતમાં. બધી થોડુંક સારું દેખાવું, આમ મેકઅપ કરું ને ટૂંકમાં સલામતી મારી હું શેમાં શોધું છું? કંઈક વિશેષતાઓ ઉમેરવામાં મારી સલામતી શોધું છું. પછી બધી વિશેષતાઓ જેવી છે ને એવી છોડીને છોડી કેમ દઉં છું સુષુપ્તિમાં? આપણે લગ્નમાં ગયા હોઈએ, બધા મોંઘા મોંઘા ઘરેણા પહેરીને ગયા હોઈએ, સરસ સૂટ બૂટ કોટ પહેરીને ગયા હોઈએ, પછી ઊંઘવા બેડરૂમમાં જઈએ રાત્રે, લગ્ન પતી જાય ને પછી કેવું બધું કાઢો એને. એટલે એમાં સલામતી, કાઢવામાં સલામતી છે, નિર્વિશેષમાં સલામતી છે. નિર્વિશેષ સ્વરૂપ હોય છે. હું સીધો સાદો સરળ હોઉં છું સુષુપ્તિમાં, એવો જ હું મને ગમું છું, અને માટે સુષુપ્તિમાં સલામતી છે. સુષુપ્તિમાં કેમ સલામતી છે? કારણ કે સુષુપ્તિમાં હું નિર્વિશેષ હોઉં છું, માટે હું સુષુપ્તિમાં સલામત હોઉં છું. તો જ રોજ રોજ ઊંઘવાનું મન થાય છે ને. સુષુપ્તિમાં જો સલામતી મને ના દેખાતી હોત ને તો હું ઊંઘવાનો પ્રયત્ન ના કરત. કારણ કે રોજ રોજ ચાલુ ક્લાસમાં પણ ઊંઘવાનો પ્રયત્ન કરું છું. કેમ? સુષુપ્તિ બહુ વાલી છે. સુષુપ્તિ નહીં, નિર્વિશેષ સ્વરૂપ વાલું છે. માટે હું નિર્વિશેષ સ્વરૂપ. જો આપણે ક્યાંક વિચાર કોનો કરતા હતા? અપવાદ, મિથ્યાત્વ નિશ્ચય. અનાત્મા મિથ્યા છે એવું ખબર કેમ પડતી નથી? કારણ કે સલામતીનો ભ્રમ એમાં રહેલો છે. એ મને સુખી કરશે, એ મને સલામતી આપશે, એ મને મહત્વનો બનાવશે, એ મારા મૂલ્યમાં વધારો કરશે. આત્મા એવું વિચારે છે કે અનાત્મા મારા મૂલ્યમાં વધારો કરશે. પરમાત્મા એવું વિચારે છે, દોરી એવું વિચારે છે કે સર્પ મને મહાન બનાવશે. એટલે દોરીએ સાપનો બાદ કરવાનો છે. એ કઈ રીતે કરી શકે? દોરીએ એવું જાણવું પડે કે સર્પરૂપી મારી જે ઓળખાણ છે ને એમાં હું મારી સલામતી નથી રહેલી. હું રજ્જુ રૂપે જ રહું, કોઈ વિશેષતા વગરની રહું ને ત્યારે જ હું સલામત હોઉં છું એવું સમજવું પડે. આને અપવાદ કે મિથ્યાત્વ નિશ્ચય કહેવાય. જો તૈત્તિરીય ઉપનિષદમાં અન્નમય કોષ હું નથી, પ્રાણમય કોષ હું નથી. ચલો અન્નમય માંથી તાદાત્મ્ય પાછું ખેંચી લીધું, પ્રાણમય માંથી તાદાત્મ્ય પાછું ખેંચી લીધું, એટલે પણ કરવાનું શું? અન્નમય નું અનાત્મત્વ કહી દીધું, પ્રાણમય નું અનાત્મત્વ કહી દીધું, મનોમય નું અનાત્મત્વ કહી દીધું. કેમ? કારણ કે એના કરતા સૂક્ષ્મ છે, એના કરતા અંતર છે, ને એ બધું તો ચલો શ્રુતિએ બધી યુક્તિઓ આપી સમજવા. અન્નમય માંથી તાદાત્મ્ય પાછું ક્યારે ખેંચી શકીએ આપણે? અન્નમયની હું જે ઓળખાણ ધરાવું છું, હું આ શરીર છું, આ સ્થૂળ શરીર છું, આ જે મારી ઓળખાણમાં છે ને, મને બહુ સલામતી દેખાય. અને એટલા માટે એનું અનાત્મત્વ સિદ્ધ નથી થતું, મિથ્યાત્વ સિદ્ધ નથી થતું. મને હું શરીર છું એવી ઓળખાણથી લાડુ મળતો હોય તો પછી હું શું કરવા હું શરીર નથી એવું વિચારું? મને લાડુ મળતો હોય, મને એટલે મારી પ્રત્યેક અનાત્માની ઓળખાણમાંથી મને કંઈક મળે છે ને, હું મહત્વનો બની જઉં છું, હું વિશેષ બનું છું, મહાન બનું છું એવું હું માનું છું. માટે એનો ત્યાગ નથી થતો. આને અપવાદ કે મિથ્યાત્વ નિશ્ચય કે આ બધું કહેવાય. આપણે અક્રતુ શબ્દ સમજી રહ્યા હતા, તો અક્રતુ આત્માને જોવાનો છે. કામ, સંકલ્પ, ઈચ્છા વગેરે વિનાનો આત્માને જોવાનો છે. કારણ કે આ કામના કેમ જન્મે છે? અધૂરપ માંથી કામના જન્મે. અધૂરપ માંથી નથી જન્મતી. કામના અધૂરપના ભ્રમમાંથી કામના જન્મે છે. અધૂરપ જેમ કે શું હતું? દોરીના જ્ઞાનથી સાપ દૂર થાય.
નહીં, દોરીના જ્ઞાનથી સાપનો ભ્રમ દૂર થાય છે. તો એવી રીતે અધૂરપની જે લાગણી છે ને એમાંથી કામના જન્મે છે. અધૂરપની લાગણી કેમ છે? મને જે અધૂરા છે એવા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિમાં હું સલામતી જોઉં છું, માટે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિને સલામત બનાવવાનો પ્રયત્ન કરું છું. અને માટે પ્રસન્ન કે સલામત અનાત્મા માટે પ્રસન્ન કે સલામત અનાત્મા માટે મને ઈચ્છાઓ જન્મે છે. માટે ક્રતુ થઈ જઉં છું અને માટે આત્મદર્શનથી ચૂકી જઉં છું. આપણે અક્રતુ બનવાનું છે. અક્રતુ પશ્યતિ, અક્રતુ આત્માના વાસ્તવિક મહિમાને ઓળખે છે. અક્રતુ બનવા માટે શું કરવાનું? કામ ઈચ્છા સંકલ્પથી છૂટવાનું, કામના નહીં કરવાનું. ઈચ્છા નહીં, કે ઈચ્છા આપોઆપ જન્મે છે. કેમાંથી જન્મે છે? અધૂરપની લાગણીમાંથી જન્મે છે. અધૂરપની લાગણી મને કેમ છે? અધૂરા એવા દેહાદીને હું માનું છું. જે અધૂરા છે એ હું નથી એવું વિચારવાનું છે. હું દેહ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી. આ બધા વિચારો જરાક આમ સ્પર્શતા નથી આપણને. પણ જે અધૂરા છે ને, જે અલ્પ છે, ઊણા છે, ઉપાધિ પરિચ્છિન્ન છે, સીમિત છે, એ હું નથી. અને માટે એ સીમિત જે છે, ઉપાધિ પરિચ્છિન્ન જે છે, અનેકમાંનો એક જે છે, એની ઈચ્છા સંતોષવાની મારે કોઈ જરૂર નથી. એની સલામતી શોધવાની, એની સલામતીમાં હું મારી સલામતી ન જોઉં. એટલે એનાથી મને માપવું નહીં. એને અપવાદ કે મિથ્યાત્વ નિશ્ચય થયો કહેવાય. રજ્જુ પોતાને સર્પની ઓળખાણથી માપે નહીં. જ્યારે અરે હું તો ઝેરીલી છું, મારાથી બધા ડરે છે કે ગમે તે, એટલે સાપના નિર્ણયો, સાપની ઓળખાણ વડે પોતાને એ ઓળખાવે છે. એ જ્યારે બંધ કરે, હું મને અનાત્માની ઓળખાણ વગરનો જ્યારે જોઉં, ત્યારે અનાત્માનો આવો બાધ થયો એમ કહેવાય, અપવાદ થયો એમ કહેવાય. તો બહિર્મુખતા, આ કામનાને લીધે બહિર્મુખતા છે. કામના જ બહિર્મુખતા જન્માવે છે. એટલા માટે વિવેક, વૈરાગ્ય વગેરે બધા સાધનો છે જે અંતર્મુખ બનાવે છે. અક્રતુ એટલે નિષ્કામ, નિષ્કામ સાધક જોઈ શકે છે. કઈ રીતે નિષ્કામ સાધક જોઈ શકે છે? તો ધાતુ પ્રસાદાત. ધાતુ એટલે ધાતુ પ્રસાદાત એટલે કાર્યકરણ સંઘાત. સમગ્ર વ્યક્તિત્વ જ્યારે સુગ્રથિત હોય, શુદ્ધ હોય, સાત્વિક હોય, પ્રસન્ન હોય, અનુકૂળ હોય, આપણું મિત્ર બનીને રહે. જ્યારે આ અનાત્માને મિત્ર બનાવવાની જરૂર છે. તો અનાત્મા આપણું કામ કરશે. અનાત્મા મિત્ર ક્યારે બને આપણો? અનાત્મા જોડે એકાઉન્ટ સેટલ થાય ત્યારે. આ એકાઉન્ટ સેટલ શબ્દ પણ ખૂબ જ મહત્વનો છે. એ જેવો છે ને એવો એનો સ્વીકાર કરવો પડે. એની મર્યાદાઓનો સ્વીકાર કરવો પડે કે હા ભાઈ, આપણું હું રૂપાળો નથી તો ચાલશે. ભગવાને જેવો બનાવ્યો છે એવો બરોબર છે. શરીર રૂપાળું નથી, એના લીધે હું રૂપાળો નથી એવી કઈ મારે શરીરના ધર્મોથી હું મને જજ કરવાની જરૂરિયાત વગરનો છું. હું અનાત્માના ધર્મોથી મારા વિશેના નિર્ણયો સેવવાની જરૂરિયાત વગરનો છું. અનાત્મા જેવા છે એવો એનો આપણે સ્વીકાર કરીએ ત્યારે એ અનુકૂળ બને, પ્રસન્ન બને. એની મર્યાદાઓનો સ્વીકાર કરીએ ત્યારે આવું થાય. એટલે શુદ્ધ, સાત્વિક, વિરક્ત, અનુકૂળ, પ્રસન્ન અંતઃકરણ હોય એ ધાતુ પ્રસાદ થયો. ધાતુ પ્રસાદાત મહિમાનમ આત્મન, આત્માના મહિમાના દર્શન કરે છે. તો શુદ્ધ અંતઃકરણમાં આત્મા જેવો છે ને એવો એ પ્રતિબિંબ થાય છે. માટે આત્મદર્શન થઈ શકે છે. અને જ્ઞાનનું પરિણામ શું છે? વીત શોક ભવતી. એ શોકથી મુક્ત થઈ જાય છે. અસલામતીની, પરતંત્રતાની, બંધનની લાગણીમાંથી આ સાધક મુક્ત થઈ જાય છે. શોકનું કોઈ કારણ રહેતું નથી. એ ખાસ સમજવાનું. શોકથી મુક્ત થઈ જાય છે એટલે શોકનું કોઈ કારણ રહેતું નથી. અધૂરપની લાગણી રહેતી નથી. બસ આ સમય. એટલે હવે આપણે બીજી વાર જોઈન થઈએ છીએ.
તો પ્રથમ પંક્તિ પ્રથમ ચરણ જે અણુરણિયાન મહતો મહિયાન એટલે અધિષ્ઠાનતયા નિરૂપણ થયું, સર્વવ્યાપક સર્વથી અતીત રૂપે જાણે કે નિરૂપણ થયું. અને દ્વિતીય ચરણમાં હૃદય ગુફામાં એટલે કે પ્રત્યેગાત્મતયા અંતર્યામી રૂપે અથવા તો આપણા હું રૂપે અપરોક્ષતયા એનું નિરૂપણ થયું. સર્વથી અતીતનું સર્વમાં વ્યાપ્ત કોણ હોય? અંતરાત્મા અથવા તો પ્રત્યેગાત્મા જે છે ને એ સર્વમાં વ્યાપ્ત કહેવાય. માટી બધા ઘડાઓનો અંતરાત્મા છે, પ્રત્યેગાત્મા છે, એટલે બધા ઘડામાં સમાન રીતે એ વ્યાપ્ત રહેલું છે. તો સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અણોહો અણિયાન એવું કીધું, અને વ્યાપક સર્વવ્યાપક માટે મહતો મહિયાન મહાન એવું કીધું. દેશકાળ વસ્તુથી અપરિચ્છિન્ન છે, દેશકાળ વસ્તુની કોઈ મર્યાદા આમાં આત્મતત્વમાં નથી એવું કીધું. નમો નિધિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમઃ શિવમહિમ્નનો જે શ્લોક છે એમાં પણ આ જ રીતે નજીકથી નજીક, દૂરથી દૂર, પ્રિયદવ એટલે આવી રીતે અત્યંત પ્રિયતમ હું રૂપે જ ઉપલબ્ધ છે. અને આમ આવી રીતે એની ઓળખ આપી દીધી છે. રંગવદૂતજી મહારાજ લખે છે, સદા પાસે છતાં આગે અભાગીને અરે દિશતો. સદા પાસે જ છે આ પરમાત્મા, સદાય હું રૂપે છે, છતાં આગે પણ આગો જ ભાસે છે. અભાગીને અરે દિશતો, જે અવિવેકી છે એ પરમાત્માને આવી રીતે દૂર માની બેઠેલો છે. થાય છે શું? જેમ આપણે દ્રષ્ટાંતમાં શું થાય છે? દ્રષ્ટાંતમાં રજ્જુ જ પોતાને સર્પ રૂપે માની બેસે છે, અને રજ્જુ અને સર્પના ખ્યાલથી પોતાને ઓળખે છે. આમાં થયું છે શું? ચોર જે છે, ચોરે ઘરમાં ચોરી કરી અને પછી ભાગવા લાગ્યો, પણ આ ગામ લોકોને ખબર પડી ગઈ. એક ગામના એક ઘરમાં ગયો અને પછી ખબર પડી ગઈ, એટલે બધા ચોર 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 એવી બૂમો પાડે. એટલે હવે ચોરને એવું લાગ્યું કે હું પકડાઈ જઈશ. તો હવે એને જે ઘરમાં ચોરી કરી ને એ પોલીસનું હતું. જે ઘરમાં એને ચોરી કરી ને એ પોલીસનું હતું. એટલે હવે પોલીસનું ખબર પડી ગઈ છે આખા ગામમાં કે ચોર ઘૂસ્યો છે. અને તો ચોરે શું કર્યું? પોલીસનું ઘર હતું તો પોલીસનો જે યુનિફોર્મ હતો ને એ પહેરી લીધો. પોલીસનો યુનિફોર્મ પહેરીને ઘરની બહાર નીકળ્યો ગામમાં, અને વિસલ ચોર 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 વિસલ માર માર કરે, ચોર ચોરને પકડો, ચોરને પકડવાનો છે, ગામમાં ચોરી થઈ છે, આમ કરીને. ચોરે પોલીસનો વેશ પહેરી લીધો છે અને પછી ચોર ચોર બૂમો પાડે છે, વિસલ મારે છે અને ચોરને શોધે છે. તો ચોરને કોઈ દિવસ ચોર મળી શકે ખરો? પોલીસના કપડા, પોલીસનો વેશ ઉતારે ને ત્યારે ચોર મળે. પછી તો એવી રીતે આ પરમાત્માએ હૃદયમાં પ્રવેશ કર્યો, પછી દ્રષ્ટા શ્રોતા મંતા રૂપે વેશ ધારણ કરી લીધો. તો એને વેશ વગર એને એટલે વેશ ઉતારે ને પરમાત્મા, ત્યારે પછી એ પોતાને જોઈ શકે. અને એટલા જ માટે એને હૃદયમાં પ્રવેશ કરેલો છે. હૃદયમાં પ્રવેશ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં એ આપણને આવી રીતે પરમાત્માનો જ અનુભવ થઈ રહ્યો છે. હું રૂપે જાગ્રતમાં દ્રષ્ટા શ્રોતા મંતા રૂપે, સ્વપ્નમાં આવી રીતે મંતા રૂપે, અને સુષુપ્તિમાં કોઈ વેશ વિનાનો પરમાત્મા હોય છે. આમાં છે ને પરમાત્મા વેશ વિના, પરમાત્મા પોતાનો જયારે વેશ કાઢે ને, એટલે મેં પણ આ વેશ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી વેશ ધારણ કરેલો છે. પરમાત્મા એ જગતનો કે પછી ચાલો દ્રષ્ટા શ્રોતા મંતા રૂપે વેશ ધારણ કરેલો છે. એટલે પરમાત્મા વેશ ઉતારે ને ત્યારે મારો વેશ પણ ના રહે. એટલે હું વેશ વાળો પરમાત્માને જોઉં ને એવું શક્ય થવાનું નથી. વેશ વિનાનો પરમાત્મા હું જ છે, એટલે વેશ વિનાનો હું છે. આપણે છે ને હું આવો ને આવો રહું, એટલે કે હું વેશ પહેરેલો રહું, હું ચશ્મા અને બધું આ મારી જે ઓળખાણ છે ઋષિ તરીકેની, એ રાખીને પરમાત્માને વેશ વિનાના જોવાનો પ્રયત્ન કરીએ છીએ. પરમાત્મા હૃદયમાં જે ક્ષણે વેશ ઉતારે છે એ ક્ષણે મારો પણ વેશ રહેતો નથી, અને હું પરમાત્મા એક અભિન્ન અદ્વિતીય સ્વરૂપે જ રહે છે.
અને માટે આવી રીતે આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ તે આ અર્થ પહોંચાડવામાં આવ્યો. અખંડાનંદજી પણ સુંદર અક્રતુ ને બધું અર્થ સમજાવે છે. અસ્ય જંતોઃ ગુહાયામ નિહિતઃ, આ બધી ઉપાધિ જે છે એમાં એ ઉપાધિ એના પર અધ્યસ્ત છે અને સર્વ અધિષ્ઠાન સ્વરૂપ જે પરમાત્મા છે એ આપણા હૃદયમાં આવી રીતે ઉપલબ્ધ છે. શ્રવણ મનન વિજ્ઞાન વગેરે દ્રષ્ટા કરતા ભોગતા વગેરે લિંગ છે એ રૂપે પરમાત્માની ઉપલબ્ધિ આપણા હૃદયમાં થઈ રહી છે. એટલે દ્રષ્ટા શ્રોતા મનતા કરતા ભોગતા પ્રમાતાનું અન્વેષણ કરીએ ત્યારે પરમાત્માના સાચા સ્વરૂપને જાણી શકાય છે. કર્તાના સ્વરૂપે, ભોગતાના સ્વરૂપે, દ્રષ્ટાના સ્વરૂપે એ પરમાત્મા આપણને મળી શકે છે. કારણ કે દ્રષ્ટા શ્રોતા મનતા સાથેનો સીધો સંબંધ નથી, અંતઃકરણની વૃત્તિઓ સાથેનો સીધો સંબંધ નથી અને માટે અંતઃકરણની વૃત્તિના અપવાદ પૂર્વક એને વાસ્તવિક સ્વરૂપે જાણી શકાય છે. ખંડાનંદજી લખે છે ત્વદ યાત્રયા વ્યાપકતા હતા તે, ભગવાનને તીર્થયાત્રાઓ મેં કરી, બધા ભગવાન 4 ધામની યાત્રા કરી અને અષ્ટવિનાયકની યાત્રા કરી. આમ યાત્રા કરવા દ્વારા પરમાત્માની વ્યાપકતાને મેં હણી નાખી. પરમાત્મા સર્વવ્યાપક છે, પરંતુ તીર્થયાત્રા કરીને મેં પરમાત્માની વ્યાપકતાને હણી નાખી. ધ્યાનેન ચેતઃ પરતા હતા તે, ચેતઃ પરતા ધ્યાનેન, ધ્યાન વડે, નિધિધ્યાસન વડે આંખો બંધ કરીને શું કરીએ છીએ? પરમાત્માને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા મંદિરમાં દર્શન કરવા જઈએ, પછી મંદિરના દર્શન કરીએ, પછી આંખો બંધ કરી દઈએ. ભગવાન સામે છે તો ભગવાનના દર્શન ના કરવાના હોય? પછી આંખો બંધ કેમ કરીએ છીએ મંદિરમાં જઈને? એ ભગવાનને અંદર શોધીએ છીએ. એ પરમાત્મા ત્યાં નથી, અંદર છે. ધ્યાનેન ચેતઃ પરતા હતા તે, બસ આવી જ કંઈક ભૂલ ધ્યાન કરવામાં થાય છે. આપણે ધ્યાન કોનું કરીએ છીએ? હા, પરમાત્મા આવી રીતે શંખ ચક્ર ગદા પદ્મ, અથવા તો શિવજી કૈલાસવાસી છે, ડમરુ વ્યાઘ્રાંબર ગજાંબર ધારણ કરેલું છે, આ પ્રમાણે એનું ધ્યાન કરીએ છીએ. પણ જે ધ્યાન કરી રહ્યો છે ને એ રૂપે તો પરમાત્મા છે. તો પછી એટલે ચેતઃ પરતા હતા, હતા એટલે હણાઈ ગઈ, હૃદયમાં જ ઉપલબ્ધ છે અને ધ્યાન હું એનું બીજા સ્વરૂપે કરું છું. ધ્યાન કરનારો જ એ પોતે છે, ચૈતન્ય છે, અને એને આવી રીતે વિષય થયા એનું ધ્યાન કરું છું. જ્ઞેય રૂપે એને ઓળખવાનો પ્રયત્ન કરું છું. સ્તુત્યા નયા વાક પરતા હતા તે, આટલા બધા સ્તોત્રો ધનુર્માસમાં સ્તોત્ર અનુષ્ઠાન જપ વગેરે કરું છું. એટલે સ્તોત્ર સૂક્તો મહિમ્ન સ્તોત્ર થી માંડીને અનેક બધા અનુષ્ઠાન કરું છું. બધા એનાથી પરમાત્માને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું. એટલે પરમાત્માને પ્રસન્ન કર, હવે સગુણ આ મહિમ્ન સ્તોત્રમાં કીધું ને બીજા શ્લોકમાં કે આપનું સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપની સ્તુતિ શક્ય નથી. નિર્ગુણ તો વાચાતીત સ્વરૂપ છે અને સગુણ અનંત છે, માટે અનંતની સ્તુતિ ના થઈ શકે. એટલે સ્તુત્યા નયા વાક પરતા હતા તે, એટલે એનો જે મહિમા જે છે એને જાણવાનો પ્રયત્ન કરું છું, પણ હકીકતમાં એની નિંદા જ કરી બેસીએ છીએ. ભગવાન શંકર ચક્ર ગદા પદ્મધારી છે, આ બધું જે વર્ણન કરીએ છીએ આપણે, જેટલા પણ શ્લોકો છે અત્યંત સુંદર શ્લોકો છે, પરંતુ એની મહિમાની જાણે કે જેવો છે મહિમા એવો જાણી નથી શકતા આ સ્તોત્રો કે સૂક્તો વડે. એને મર્યાદિત કરી બેસીએ છીએ. ક્ષમસ્વ શંભો ત્રિવિધાપરાધા, અમારા હે શંભુ, હે નાથ, અમારા ત્રિવિધ અપરાધોને આપ એની ક્ષમા કરો. સુષુપ્તિ કાળે પણ હે પરમાત્મા તમે મને છોડીને જતા નથી. સુષુપ્તિ કાળે પણ હે પરમાત્મા તમે મને છોડીને જતા નથી, અને હું જાગ્રત ને સ્વપ્નમાં તમને બહાર શોધ્યા કરું છું. એટલે આપની વ્યાપકતા, આપના પરોક્ષતાને મેં કેવી રીતે હણી નાખી છે. ક્ષમસ્વ શંભો ત્રિવિધાપરાધા, હે શંભુ આ અમારા અપરાધની ક્ષમા કરો. અક્રતુઃ એટલે અકામઃ, નિષ્કામઃ, એ પ્રમાણે અર્થ કરે છે.
અક્રતુ નિષ્કામ બનવાનું છે આપણે, એ મુખ્ય સાધના છે. કામના આવે છે કેમ કે કામનાથી જ પાપાચરણ વગેરે થતું હોય છે. એના માટે અખંડાનંદજી ઉદાહરણ આપે છે બે મિત્રોનું. બે મિત્રો હતા, જંગલમાં ફરવા નીકળે છે અને સિંહ નો અવાજ આવે છે, તો બંને મિત્રો ઝાડ પર ચડી જાય છે અને સિંહ તો નીચે જ હોય છે. તો હવે પછી રાત પડી ગઈ ને બધું, ઊંઘ તો આવે ને રાત પડે એટલે. એક બેવ જણાએ નક્કી કર્યું કે આવી રીતે એકના ખોળામાં બીજો સુવે, 2-2 કલાક આવી રીતે કલાક સુવે. એટલે એક જાગે અને બીજો એના ખોળામાં સુઈ જાય ઝાડ ઉપર જ. તો આવી રીતે નક્કી થયું. તો એક જણ આવી રીતે સુઈ ગયો બીજાના ખોળામાં. તો જે જાગતો હતો ને એને સિંહે લાલચ આપ્યું કે જો તું આને નીચે ફેંકી દઈશ ને તો હું તને બહુ મોટો ખજાનો આપીશ. વાર્તા છે. એટલે એટલે જે જાગતો હતો ને એને ખજાનાની ઈચ્છા થઈ અને એને ઓલા મિત્ર, બીજા મિત્રને જે ઊંઘતો હતો એના ખોળામાં એને નીચે પાડી દીધો. એટલે પાપાચરણ, અધર્માચરણ કેમ થાય છે? ઈચ્છા, કામનાને લીધે અધર્માચરણ થતું હોય છે, પાપાચરણ થતું હોય છે. કામનાને લીધે જ આ બધું, આ વ્યભિચાર, ચોરી વગેરે જે કંઈ પણ છે ને એ એના કામનાનું પરિણામ છે. માટે આ સાધક માટે અક્રતુ, નિષ્કામ બનવા ઉપર ખૂબ જ ભાર આપવામાં આવે છે. એટલે પ્રારબ્ધ કર્મ પ્રમાણે આપણને સુખ દુઃખ જે છે મળવાના છે, કંઈ ઈશ્વર રચિત નથી હોતા. અક્રતુ આપણે શબ્દ સમજી રહ્યા છીએ. એટલે આપણને જે કંઈ પણ અત્યારે મળેલું છે આ જગતમાં એ આપણા પૂર્વ કર્મ અને ઉપાસનાનું જ પરિણામ છે. એવું કહેવામાં આવે છે ને કે પાપ સએવ સાધુ કર્મ કારયતિ. એટલે પરમાત્મા ઈશ્વરનો ઘણીવાર આવી રીતે નિર્દેશ થાય છે કે એ જ આપણા મનમાં પાપના વિચારો જન્માવીને પાપાચરણ કરાવે છે. એ જ પુણ્યના સારા વિચારો જન્માવીને આપણને સાધુ કર્મ કારયતિ, સારા કર્મોમાં પ્રેરિત કરે છે. એ કર્મોમાં પ્રેરનારો ઈશ્વર છે. પણ આવું અંતર્યામી થયા એનું નિરૂપણ થતું હોય છે. પણ હકીકતમાં પાપમાં પ્રેરનારો કામ છે, અવિદ્યા છે. આ ઓલું ઈશ્વર નથી. એટલે વિષયાશક્તિથી જ પાપાચરણ થતું હોય છે. વિષયાશક્તિ કઈ આપણામાં ઈશ્વરે નથી જન્માવેલી. એ તો આપણા કર્મો અને ઉપાસના પ્રમાણે આપણે જે સંસ્કાર લઈને આવેલા છીએ એ આપણા કર્મોને આ પરિણામે જન્મેલી છે. ઈશ્વરે એમાં માટે અક્રતુ કે ભગવાન અકામ બનાવશે, નિષ્કામ બનાવશે ત્યારે આપણે જોઈશું. એવું નહીં, જે નિષ્કામ બનવાનો પ્રયત્ન પણ આપણે જાતે જ કરવાનો છે. પ્રારબ્ધમાં હશે ત્યારે આપણે સ્વામીજીના ક્લાસ ભરીશું. એટલે એવું ના, પ્રારબ્ધ ઉપર એ આપણો મોક્ષ પુરુષાર્થ છોડવાનો ના હોય. નિષ્કામ સાધક જ આત્માનો જે વાસ્તવિક મહિમા છે એને પ્રત્યેક રૂપતયા, પરોક્ષતયા ઓળખે છે. એટલે સર્વનું ઉપાદાન હોવાથી સર્વથી સૂક્ષ્મ કીધો છે. અણોહો અણિયાન કેમ કીધું છે? સર્વનું ઉપાદાન છે. ઉપાદાન હંમેશા સૂક્ષ્મ હોય. તો સર્વોપાદાન હોવાથી એ અત્યંત સૂક્ષ્મ કીધો છે. સર્વવ્યાપક હોવાથી, સર્વવ્યાપકતાના દ્રષ્ટિકોણથી, સંદર્ભથી એને મહાનથી મહાન કીધો છે. અક્રતુઃ પશ્યતિ. તો અક્રતુ એટલે શું? તો સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એ અત્યંત નાની વસ્તુ હોય. જે હું છે ને મને અત્યંત નિકટતમ છે. પરમાત્મા હૃદયમાં છે એટલે નિકટતમ છે, હું રૂપે છે. એનું દર્શન કેમ? ચલો સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ. સૂક્ષ્મદર્શક યંત્ર શું કરે છે? આપણે અત્યંત નાની વસ્તુ હોય, ચલો શું 100માં દોરો પુરવવાનો હોય તો નાનું એવું કાણું હોય તો એમાં દોરો આપણને ઘણી વાર ના દેખાય. સૂક્ષ્મદર્શક બિલોરી કાચથી આમ જોઈએ અને પછી આમ 100નો દોરો પુરવીએ તો એ બધા કાચ કરે છે શું? તો પ્રકાશના જે કિરણો છે, આપણી દ્રષ્ટિના કિરણોને ફોકસ કરે છે. એ ફેલાઈ નથી જતા એ કાચને લીધે. અને એટલા માટે આપણે એ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ. અક્રતુઃ એટલે આવી રીતે અક્રતુઃ કોણ છે? તો સૂક્ષ્મદર્શક યંત્ર છે. અક્રતુઃ એટલે અંતર્મુખ બનાવે છે આપણને. નિષ્કામતા જે છે એ આવી રીતે એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત કરે છે આપણું ધ્યાન, જેથી આત્માના દર્શન થઈ શકે છે. એટલે નેત્રસ્થ જે સૂર્યના કિરણો છે વિખરાઈ નથી જતા સૂક્ષ્મદર્શક યંત્રને લીધે.
એવી જ રીતે અક્રતુને લીધે આ નિષ્કામતા જ ઉપાય છે, સૂક્ષ્મદર્શક યંત્ર છે. એટલે એના વડે આ પરમાત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જણાઈ શકે છે. આમ અત્યંત સુંદર રીતે આ 20મો શ્લોક છે. આ બધા શ્લોકો ખરેખર વિચારનું સુંદર ભાથું આપણને આપી જાય છે. મહાત્માઓએ પણ જે સુંદર વિચાર કરેલો છે એનો પણ આપણે લાભ લીધો. તો હવે 21મો મંત્ર છે એનું જોઈ લઈએ થોડું. અનેક વિરુદ્ધ ધર્મો થકી એનું પ્રતિપાદન થાય છે. એ જ બતાવે છે કે આત્મતત્વ કેટલું દુર્વિજ્ઞેય છે. આસીનો દૂરમ વ્રજતી શયાનો યાતિ સર્વતઃ કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. આસીનઃ દૂરમ વ્રજતી, પરમાત્મા બેઠો બેઠો, આસીનઃ પોતે પોતાના સ્થાને પોતાની મહિમામાં પ્રતિષ્ઠિત છે, પોતાના નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપમાં સ્થિત છે, અને દૂરમ વ્રજતી બેઠો બેઠો ખાય છે એવું નથી આપણે કહેતા કોઈને પણ, એટલે મજાકમાં એવી રીતે પરમાત્મા બેઠો બેઠો બધે જાય છે. હા, એટલે બેઠો બેઠો જાય છે એટલે આસીન પોતાના નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપના મહિમામાં સ્થિત રહે છે, અને સગુણ સોપાધિક અનંત નામ રૂપે પ્રગટ પણ થાય છે. જ્યારે અનેક અનંત નામ રૂપમાં પ્રગટ થાય અને અનેક નામ રૂપના વેશ ધારણ કરે ત્યારે એ કઈ પોતાના સ્વરૂપથી એટલે કે નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપને એ છોડતો નથી. એવું ક્યારે થાય? આસીનઃ દૂરમ વ્રજતી એટલે નામરૂપ નો વેશ ધારણ કરે છે ત્યારે એ નિરુપાધિક નિર્ગુણ નિર્વિશેષ જ રહે છે એવી કહેવાની વિવક્ષા છે. સગુણ સોપાધિક જ્યારે જણાય છે, સગુણ સોપાધિક જ્યારે જણાય પ્રતીત થાય, જગતનું સર્જન પાલન લય કરે એવી રીતે સગુણ સોપાધિક રહે બને ત્યારે પણ એ નિર્ગુણ નિરુપાધિક જ હોય છે. એટલે સગુણ સોપાધિક વેશમાં છે. વેશ એ નિર્ગુણ નિરુપાધિક પરનો અધ્યારોપ છે એવું સમજવાનું. આસીનઃ એનું સ્વરૂપ છે, દૂરમ વ્રજતી એનું ઉપાધિક સોપાધિક રૂપ છે. આસીનઃ એનું નિરુપાધિક સ્વરૂપ છે, દૂરમ વ્રજતી સોપાધિક રૂપ છે. જો સ્વરૂપ અને રૂપ જે હોય ને એ અનેક હોય, અનેક વેશને લીધે જન્મે. સુવર્ણ સ્વરૂપ કહેવાય, ઘરેણા ને રૂપ કહેવાય. શું કહેવાય? બુટ્ટી, ચૂની, હાર, કંઠી, દોરો, કંદોરો આ બધું રૂપ છે, સુવર્ણ સ્વરૂપ છે. તો સુવર્ણ પોતે સુવર્ણ સ્વરૂપે રહીને અનેક અલંકારો બની જાય છે. આવું કહેવાનું અહીંયા તાત્પર્ય છે. આસીનઃ દૂરમ વ્રજતી એ પોતે અચળ રહીને અનેજત એટલે નિષ્કમ નિર્વિકાર રહીને સર્વ વિકારો રૂપે પ્રતીત થાય છે. સર્વ વિકારો રૂપે પ્રતીત થાય છે ને એ જ બતાવે છે કે એ નિર્વિકાર છે. સર્વ રંગ જાની વાલી પીનારા રૂપે 7 રંગોમાં સૂર્યપ્રકાશ અભિવ્યક્ત થાય છે એ જ બતાવે છે કે સૂર્યપ્રકાશ પોતે નિરંગ છે, રંગ વગરનો છે. આસીનઃ દૂરમ વ્રજતી શયાનો યાતિ સર્વતઃ એ સૂતેલો રહીને બધી બાજુએ ચાલે છે. યાતિ એ ફરે છે, વિચરણ કરે છે. કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. મદ અને અમદ એટલે અંતઃકરણની પ્રત્યેક વૃત્તિઓ, મદ એટલે મદાન્વિત હર્ષોલ્લાસ જે કહીએ છીએ આપણે એ, અથવા તો અમદ એટલે કોઈ પ્રકારનો હર્ષ ના હોય, શોક વગેરે, એ બધા જ પ્રકારની મનોવૃત્તિઓમાં જે રહેલો છે એવા બધા પ્રકારની મનોવૃત્તિઓ રૂપે જે જણાય છે એ દેવને મદન્યો જ્ઞાતુ કહમ અર્હતિ એટલે મારા સિવાય કોણ જાણી શકે? એટલે કે જે જાણનારો છે ને એ મારાથી જુદો રહેતો નથી. એટલે હું તો જાણું જ છું, પરમાત્માના નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપને જે જાણે ને એ સર્વાત્મા બની જાય છે.
એવું કહેવાનું અહીંયા તાત્પર્ય છે. તો ઉપદેશ શાસ્ત્રીના ક્લાસમાં કાલે આવ્યું હતું ને, વિજ્ઞાતુહુ વિજ્ઞાતા પરહ અન્યઃ ન સંભવતી. વિજ્ઞાતાનો બીજો વિજ્ઞાતા રહેતો નથી, એવી જે ચર્ચા હતી એવું જ અહીંયા કસ્તમ મદામદમ મદન્યો જ્ઞાતુમ અર્હતિ. એટલે મારા સિવાય કોણ જાણી શકે એને? તો મારા સિવાય બીજો કોઈ જાણનારો જ રહેતો નથી. કેમ? કારણ કે હું જ્યારે પરમાત્માને નિરુપાધિક નિર્વિશેષ સ્વરૂપે ઓળખું ત્યારે એ અંતિમ વિજ્ઞાતાનું અંતિમ સ્વરૂપ છે, અને માટે એનાથી મારાથી બીજો કોઈ વિજ્ઞાતા રહેતો નથી. આ પ્રકારે અવાજ નથી આવતો. હા, આસીનઃ દૂરમ વ્રજતી એટલે આત્મતત્વ પોતે અચળ છે, નિષ્કંપ છે, અનેજત છે. હું અનેજત છું. અનેજદેકમ મનસો જવીયઃ એવું ઈશાવાસ્યમાં જે કીધું ચોથો મંત્ર હતો. હું અનેજત છું, હું નિર્વિકાર છું. મારામાં કોઈ ચલન નથી, કંપન નથી, વિકાર નથી. એટલે એવું મારું સ્વરૂપ છે. એટલે આવી રીતે બધા તો ચલન, કંપન, વિકાર, ગતિ, ક્રિયા આ બધું ક્યાં થાય છે? ઉપાધિમાં, પ્રકૃતિમાં થાય છે. એટલે ઉપાધિમાં અભિવ્યક્ત થાય ને ત્યારે દૂરમ વ્રજતી કીધું છે. જ્યારે સ્વરૂપમાં, સ્વરૂપ કેવું છે એનું પરમાત્માનું, મારું પોતાનું આસીનઃ, હું નિર્વિકાર અનેજત છું, અને અનેજત નિર્વિકાર રહીને ઉપાધિના વિકારો રૂપે પ્રતીત થાઉં છું, એને દૂરમ વ્રજતી કીધું છે. એટલે બધા જે ગતિ, વિકાર, કંપન વગેરે જે છે તો ઉપાધિમાં છે, એટલે એ ખાસ સમજવાનું. દૂરમ વ્રજતી, ઉપાધિને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરું છું, અને એટલે ઉપાધિને અનુરૂપ જણાવું છું. હું અરીસામાં મારું મુખ જોતો હોઉં ત્યારે જો અરીસો તિરાડ વાળો હોય કે ધૂળ વાળો, મેલ વાળો હોય તો મને મારું મુખ એવું દેખાય. તો આસીનઃ દૂરમ વ્રજતી, હું શુદ્ધ સ્વરૂપે જ રહીને નિર્વિકાર, એટલે મારામાં કઈ ચહેરામાં કોઈ તિરાડ નથી પડેલી. સ્વરૂપે હું આ પ્રમાણે જ રહીને આવો અનેક રૂપે, અનેક વિકારો રૂપે હું પોતે જ જણાવું છું. અનેક વિકારો રૂપે જણાવું છું એ જ બતાવે છે કે હું નિર્વિકાર છું. એવું સમજી શકાય? કઈ રીતે? અનેક રંગ રૂપે જણાય છે ને સૂર્યપ્રકાશ, એ જ બતાવે છે કે એ નિરંગ છે. અનેક વિકારો રૂપે જણાય છે ને એ જ બતાવે છે કે આત્મતત્વ નિર્વિકાર છે. વિકારોનું અધિષ્ઠાન છે, વિકારોનો પ્રકાશક છે. વિકારો જણાય ક્યારે? નિર્વિકાર સાક્ષી હોય ને કોઈ, ત્યારે જ વિકારોનું ભાન થાય. આપણે સ્થિર ઉભા હોઈએ તો જ ગતિનું ભાન થાય. ગતિનું ભાન જેને થાય છે ને એ સ્થિર છે. દૂરમ વ્રજતી જે થાય છે એ આસીનઃ છે. એટલે ઉપાધિ પરિચ્છિન્ન, ઉપાધિ ને અનુરૂપ, ઉપાધિનો પક્ષપાતી જ્યારે પરમાત્મા બને છે એ જ બતાવે છે કે એ પોતે નિરુપાધિક સ્વરૂપે છે. એટલે સર્વ પ્રકારનો વ્યવહાર જે છે એ થઈ રહ્યો છે પરમાત્માની સન્નિધિને કારણે. એટલે બધી એટલે આસીનઃ એનું સ્વરૂપ છે, એટલે નિર્વિકાર એનું સ્વરૂપ છે. નિર્વિકાર કુટસ્થ સાક્ષી હું છું, એ મારું સ્વરૂપ છે. અને વિકાર, કંપન, ગતિ આ બધું ઔપાધિક છે. ઔપાધિક એટલે શું? કન્ડિશનલ છે, કોઈક નિમિત્તે જન્મેલું છે, સ્વાભાવિક નથી. સ્વાભાવિક શું છે? નિર્વિકારત્વ સ્વાભાવિક છે, કોઈક નિમિત્તે કે કારણે જન્મેલું નથી. જેમ આપણે વિચાર કર્યો કે અંતઃકરણમાં કોઈ ઈચ્છા ના હોય ત્યારે અંતઃકરણ અંતર્મુખ હોય, આમ બહાર ના હોય. ઈચ્છા જ અંતઃકરણને, મનને બહિર્મુખ બનાવે છે. એટલે ઈચ્છા આગંતુક છે એ સમજવાનું છે. આગંતક વસ્તુ મારી પોતાની ક્યારે ના હોય.
એટલે આ પ્રમાણે આસીનઃ સ્વાભાવિક છે, નિર્વિકાર કુટસ્થ સાક્ષી સ્વરૂપ હું છું એ પ્રમાણે આસીનઃ દૂરમ વ્રજતી પોતે મનના પ્રત્યેગાત્મા રૂપે રહેલો છે પરમાત્મા, અને મનના પ્રત્યેક વિચારો રૂપે એ દૂરમ વ્રજતી. મન હિમાલયનો વિચાર કરે તો હિમાલયમાં પહોંચી જાય પરમાત્મા. હકીકતમાં પહોંચ્યું છે મન, હિમાલયનો વિચાર કરીએ ત્યારે હિમાલય પહોંચ્યું છે મન, પરંતુ હિમાલય પહોંચે મન ત્યારે હિમાલયને જાણે છે ને, એ જાણવા દ્વારા જ હિમાલય પહોંચેલો છે પરમાત્મા, એટલે એને દૂરમ વ્રજતી. મન એકલું એકલું તો જવાનું નથી, એ ચૈતન્યના પ્રતિબિંબને લઈને જવાનું છે. એટલે જેમ સૂર્ય આસીન છે, પાણીની ડોલ હું ઉત્તરથી દક્ષિણ લઈ જઉં તો જાણે કે કેવો આસીન સૂર્ય ઉત્તરાદ પશ્ચિમમ ગચ્છતિ. આવી રીતે સૂર્યના ડોલનું પાણી, ડોલ જે છે હું એક દિશામાંથી બીજી દિશામાં લઈ જઉં તો સૂર્ય જાણે કે ખસ્યો એવું આપણે કહીએ. આ પ્રમાણે આવું ઉદાહરણ છે. સ્વરૂપે એ અચળ જ રહે છે, ઉપાધિમાં પ્રતિબિંબિત થવા દ્વારા ઉપાધિની ગતિનો, ઉપાધિ દૂરમ વ્રજતી થઈ રહ્યું છે, પરંતુ ઉપાધિની ગતિનો આત્મા ઉપર અધ્યારોપ થાય છે. આસીનઃ દૂરમ વ્રજતી સમજ में आया शेखर भाई? Yeah. हाँ, कैसे? I can understand, but I can't tell you. हाँ, तो then don't read it when I am explaining. अभी बुक में ये सब बुक में ने આ બધો કઠોપનિષદનો વિચાર છે ને, તમે આપણે કાશીના ને એવા આશ્રમોમાં, કૈલાસ આશ્રમમાં બધામાં જઈએ ને, આત્મા અજન્મા છે, આત્મા નિત્ય મુક્ત છે, આત્મા નિરુપાધિક છે, આવી રીતે બધું, કારણ કે એના અધિકારીઓ જુદા છે. આપણે કઠોપનિષદ, મુંડક જેટલું પણ ઉપનિષદનું અધ્યયન કર્યું ને, ભાઈ મારા જીવનમાં કઈ રીતે લાગે. આ આસીનઃ દૂરમ વ્રજતી કોનું વર્ણન છે? મારું વર્ણન. આ સ્વાધ્યાય આપણે એ રીતે કરી રહ્યા છીએ, એટલે મારી જોડે એની સંગતિ બેસે એ ખાસ જરૂરી છે. આ બધા મંત્રો મારું પોતાનું પ્રતિપાદન કરી રહ્યા છે એ રીતે સમજવાના છે. હું હિમાલયનો વિચાર કરું તો કેવો હિમાલય પહોંચી જઉં છું. હિમાલયનો વિચાર કરું ને એ ક્ષણે હું અહીંયા હોતો નથી, હિમાલયમાં જ હોઉં છું. આને દૂરમ વ્રજતી કીધું છે. This is explanation. This is to be understood. કયાનો યાતિ સર્વતઃ. તો જાગ્રત અને સ્વપ્નમાં સંદર્ભમાં આસીનઃ દૂરમ વ્રજતી કીધું. જાગ્રત અને સ્વપ્નમાં કેવું કે પરમાત્મા પોતે પ્રત્યેગાત્મ સ્વરૂપે જ હોય અને મનના વિચારો, ઇન્દ્રિયોના ગતિ, કર્મેન્દ્રિયોના કર્મો, જ્ઞાનેન્દ્રિયોનું જ્ઞાન રૂપે એ આવી રીતે દૂરમ વ્રજતી થતો હોય છે. અને શયાનો યાતિ સર્વતઃ, જે સુષુપ્તિનું વર્ણન કરેલું છે કે શયાનઃ એટલે કૂટસ્થ સાક્ષી. જયારે સુષુપ્તિ હોય ત્યારે કેવો પરમાત્મા કોઈ પ્રકારની ઉપાધિ રહેતી નથી સુષુપ્તિમાં. એટલે શયાનઃ પોતાના સ્વરૂપમાં જ હોય છે, અદ્વિતીય આનંદ સ્વરૂપે હોય છે, કોઈ વિષય નથી, કોઈ વિષયાકાર વૃત્તિ નથી. અને માટે સુષુપ્તિમાં પરમાત્મા નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપે હોય છે. જે નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક હોય એ સર્વવ્યાપક હોય. તો સુષુપ્તિમાં કોઈ ભેદ રહેતો નથી એવું કહીએ છીએ આપણે. હું ઊંઘી જાઉં અને તમે ઊંઘી જાઓ તો આપણા બંનેની સુષુપ્તિ એક જ કહેવાય. દેહાભિમાન જ્યારનો ત્યાગ થાય ને ત્યારે જીવ બીજા જીવથી જુદો રહેતો નથી, જીવ ઈશ્વરથી પણ જુદો રહેતો નથી. દેહાભિમાન રૂપી આઈડેન્ટિટી જે છે એ જતી રહે સુષુપ્તિમાં, ત્યારે મારી, ઈશ્વરની અને બધા જીવોની સુષુપ્તિ એક જ હોય, કોઈ ભેદ ના હોય. માટે શયાનો યાતિ સર્વતઃ કીધું છે. સર્વતઃ યાતિ કેમ કીધું? સર્વવ્યાપક થઈ જાય છે. એને મર્યાદિત બતાવે છે કોણ? ઉપાધિ સાથેનું તાદાત્મ્ય, આઈડેન્ટિટી. શયાનો યાતિ સર્વતઃ સમજાયું? કોઈ વિશેષ જ્ઞાન હોતું નથી, માટે વિશેષ અભિવ્યક્તિ હોતી નથી, માટે નિર્વિશેષ. હવે નિર્વિશેષ વસ્તુ જે હોય ને એ સર્વવ્યાપક હોય, ઓલ પરવેઝિવ, ઓલ પરવેડિંગ. સર્વતઃ યાતિ બધી જ જગ્યાએ વ્યાપ્ત કોણ હોય?
સર્વાત્મા. હા, પરમાત્મા બરોબર છે, સર્વાત્મા. સર્વાત્મા નહીં. પ્રત્યેગાત્મા. નિર્વિશેષ વસ્તુ જ બધી જગ્યાએ હોય. જો વિશેષતા એટલે મર્યાદા, એક જગ્યાએ શું કોણ હોય તો વિશેષતા વાળી વસ્તુ હોય. ત્યારે વિશેષતાનો ત્યાગ થઈ જાય છે સુષુપ્તિમાં, કોઈ વિશેષ વૃત્તિ हवा हवा હા, આકાશ નિર્વિશેષ. સર્વવ્યાપક છે. हवा हवा હવા તો નહીં બોલ सकते, આકાશ બોલ सकते. આકાશ. આકાશ. હા, આકાશ નિર્વિશેષ છે. તો પછી આકાશ અને આત્મા બંને એક જ ના થયા? ના. સર્વવ્યાપક છે આકાશ, અને પરમાત્મા સર્વવ્યાપક છે. તો પરમાત્માનું સર્વવ્યાપકપણું આકાશના સર્વવ્યાપક કરતા કઈ રીતે જુદું છે? આકાશ વ્યવહારિક સત્તામાં સર્વવ્યાપક છે, પરમાત્મા પારમાર્થિક સત્તામાં સર્વવ્યાપક છે. एब्सोल्यूट અને બહુ મોટામાં મોટો ડિફરન્સ આકાશ અને આત્મા વચ્ચે, આકાશ અને આત્મા વચ્ચે સૌથી મોટામાં મોટો આમ ખબર પડી જાય, આકાશનો ગુણ છે શબ્દ, શબ્દ ગુણ છે, જ્યારે વાત સાચી. પરમાત્મામાં કોઈ ગુણ નથી. ગુણ નથી. ક્રિયા નથી, ગુણ નથી, એ પછી તો બંનેમાં નથી, ક્રિયા બંનેમાં નથી. આકાશનો શબ્દ ગુણ છે ને, પારિશેષ્યાત કીધું, બધું 5 5 5 5 ના ઓલા જોડકા બેસાડવા માટે કહી દીધું કે વાયુનો આ સ્પર્શ ગુણ છે. ઓલા જે 4 છે ને, વાયુ અગ્નિ જળ પૃથ્વી, એના જે 4 ગુણો છે, હવે 5મો શબ્દ લાવવો કોનો માટે કહી દીધું આકાશનો. એટલે આ શું પારિશેષ ન્યાય શબ્દને આકાશનો ગુણ કીધેલો છે, એવું છે. આ તો આમ અત્યંત ઓલી શું કેવાય, પોલ ખોલી દીધી હોય ને વેદાંતની, એવું છે. પારિશેષ ન્યાય શબ્દને આકાશનો ગુણ કીધેલો છે. હા, હું સમજાવવા શું માંગતો હતો. હા, આકાશ અદ્વિતીય નથી, આત્મા અદ્વિતીય છે. આકાશ સિવાય વાયુ અગ્નિ જળ પૃથ્વી બધું છે ને, છે. પરંતુ પરમાત્મા અદ્વિતીય છે, પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નથી. આ સૌથી મોટામાં મોટો ભેદ છે આકાશ અને પરમાત્મા વચ્ચે. હા, તો શયાનો યાતિ સર્વતઃ, સુષુપ્તિમાં આકાશ રહેતું નથી, સુષુપ્તિમાં પરમાત્મા રહે છે. શયાનો યાતિ સર્વતઃ આપણે કઈ રીતે સમજ્યા? જ્યારે નિર્વિશેષતા હોય ત્યારે સર્વવ્યાપકતા હોય, વિશેષતા જ મર્યાદા જન્માવે છે. लिमिटेड लिमिटेड હા, ક્વોલિફિકેશન જે છે એ જ લિમિટેડનેસ જન્માવે છે. હું મને વિશિષ્ટ માનું ત્યારે બધા કરતા જુદો થઈ જાઉં. મેં કાળા રંગના ચશ્મા પહેર્યા છે, માટે ધોળા રંગના જેને પહેર્યા છે એનાથી હું જુદો. એટલે આવી રીતે હું પોતાને વિશેષતા વાળો વિશિષ્ટ માનું ત્યારે બધાથી જુદો થઈ જવું. જો હું સુષુપ્તિમાં હું નિર્વિશેષ હોઉં છું એટલે સર્વતઃ યાતિ, સર્વવ્યાપક થઈ જવું. જો સુષુપ્તિમાં દેહાભિમાન અથવા તો આઈડેન્ટિટી રહેતી નથી ને, માટે જીવ બીજા જીવથી જુદો રહેતો નથી, અને જીવ ઈશ્વરથી જુદો રહેતો નથી, જીવ જગતથી જુદો રહેતો નથી. જીવ જગત ઈશ્વર બધા ભેદ સુષુપ્તિમાં રહેતા નથી. એટલે સુતેલો કહેવાય છે. એટલે શું? આત્મા સુઈ ગયો ને ત્યારે આવું થયું. શયાનઃ એટલે સુઈ ગયો. નિર્વિશેષ. હા, નિર્વિશેષ સ્વરૂપમાં રહીને દૂરમ વ્રજતી એટલે કે સર્વવ્યાપક થઈ જાય છે. અથવા તો મનની જાગ્રત એટલે સુષુપ્તિમાં આવી રીતે સર્વવ્યાપક રહે છે, અને જાગ્રત સ્વપ્નમાં દૂરમ વ્રજતી વિશેષ વૃત્તિઓ રૂપે વૃત્તિઓમાં એ પ્રતિબિંબિત થઈ જાય છે. શયાનઃ સ્વયં અમના છે, સ્વયં આત્મામાં મન નથી, છતાં પણ મનની વૃત્તિઓમાં એ અભિવ્યક્ત થાય છે, પ્રતિબિંબિત થાય છે, એ દ્વારા સર્વત્ર એ વ્યાપ્ત થાય છે, એવું કહી શકાય છે. આત્માના વાસ્તવિક સ્વરૂપમાં ઉપાધિ નથી, ઉપાધિ જનિત કોઈ ખ્યાલ નથી, અને ઉપાધિનો સંબંધ પણ નથી. આત્મામાં ઉપાધિનો સંબંધ નથી, ઉપાધિનો ખ્યાલ નથી, અને ઉપાધિ પણ નથી, એનો લેશ પણ નથી. આવો જે છે મદન્યો જ્ઞાતુ કહ અર્હતિ, આવા એટલે યમરાજા પોતે કહે છે, આ શ્લોક યમરાજા બોલે છે. હવે બધા યમરાજાનો ઉપદેશ ચાલુ છે, એટલે મારા સિવાય કોણ એને જાણી શકે? એટલે બીજો કોઈ જાણનારો જ નથી. જે આત્માને નિર્વિશેષ સ્વરૂપને જાણે છે, એને પછી જે નિર્વિશેષ સ્વરૂપને જાણે છે, તો પછી બીજો ક્યાં રહ્યો એમ?
ભેદ રહેતો જ નથી નિર્વિશેષ સ્વરૂપમાં. એટલે બીજો કોઈ મારાથી અન્ય, એટલે કે હું શરૂઆતમાં બની જઉં છું, મારાથી બીજો અન્ય કોઈ જ્ઞાતા રહેતો નથી. અચલઃ એવ સન દૂરમ વ્રજતિ અક્રતુ. ચલો, આટલો સુંદર ચર્ચા થઈ છે. સરસ અખંડાનંદજી અર્થ કરે છે એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.